જંબુસરના વાવલી ગામ નજીક ગત રોજ સાંજે કાળજુ કંપાવી દેતો અકસ્માત સર્જાયો હતો, જ્યાં મોટાભાઈના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત એવા નાનાભાઈનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું. ગત રોજ આશરે 5 વાગ્યાના સુમારે જંબુસર પાદરા રોડ ઉપર આવેલા વ્હાઇટ ડાયમંડ રિસોર્ટ પાસે આઈશર ટેમ્પો અને મોટરસાઇકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર દેવાંશભાઈ સુરેશભાઈ ઠાકોર લગ્નનો રૂડો અવસર હતો. ઘરમાં મહેમાનોની ચહલપહલ હતી અને લગ્ન વિધિ માટેની તૈયારીઓ ચાલી રહી હતી. વરરાજા બનેલા મોટાભાઈ માટે દેવાંશભાઈ બાઇક પર જંબુસરથી ફૂલ લેવા માટે નીકળ્યા હતા. કોને ખબર હતી કે ફૂલ લેવા જઈ રહેલા દેવાંશનું જીવન જ કારનો કોળિયો બની જશે. વાવલી ગામ નજીક પૂરપાટ ઝડપે આવતા આઈશર ટેમ્પોએ તેમની બાઇકને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એક તરફ વરરાજા ઘોડે ચડવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં જ લાડકવાયા નાના ભાઈના મોતના સમાચાર મળતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. લગ્નનો ઢોલ અને મંગળ ગીતોની જગ્યાએ ચારે બાજુ કરુણ રુદન અને આક્રંદના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.